ચલો ભાઈ મહાનુભાવો, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલના ન્યૂઝ કોર્નરમાં. મિત્રો, જે રીતે ગઈકાલે આપણે રાત્રે વિડીયો બનાવ્યો હતો અને રાત્રે જ લગભગ 11-11:30ની આસપાસ છે તે રિઝલ્ટ ડિક્લેર થયો, એ કામચલાઉ પરિણામ ડિક્લેર થયું છે. તો તમે જોઈ શકો છો અહીંયા બી સીબીઆરટી પદ્ધતિ તમે જે એક્ઝામિનેશન આપી છે એની ફાઇનલ આન્સર કી 30/7 આપી હતી. પછી રિવાઇઝડ એફએકે બાદ રદ કરેલ પ્રશ્નો, પ્રો રેટા ગુણ તથા કપાત વિશેના ગુણની માહિતી નીચે મુજબ છે. બરાબર છે. તો શિફ્ટ 1, શિફ્ટ 2, શિફ્ટ 3, 1 એપ્રિલ, 2 એપ્રિલ, 3 એપ્રિલ તમે બધાની ડિટેલ અહીંયા જોઈ શકો છો. બરાબર. આનું એનાલિસિસનો આખો વિડીયો અલગ કરીશું આપણે. બરાબર કે ભાઈ કેટલા માર્ક્સ રદ થયા, કેટલા પ્રશ્નો રદ થયા, શું છે બધી વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ભાઈ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે ભાઈ, નોર્મલાઇઝેશન એટલે કે મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન મેથડ મુજબ ગણવામાં આવેલ છે માર્ક્સને. એટલે ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ ધ્યાને લઈને વિગતો ધ્યાનમાં લઈને પરીક્ષાની જે ઉમેદવારોની રિસ્પોન્સ શીટ છે એના પર પ્રો રેટા ગુણના આધારે મળવાપાત્ર નોર્મલાઇઝેશન ગુણથી એમનું કામચલાઉ પરિણામ છે તે આપવામાં આવ્યું છે. તારીખ 18/9/2024 અને હસમુખભાઈ પટેલ સચિવ સાહેબ છે એમના દ્વારા આ બરાબર તમે જોઈ શકો છો નામ, રાઈટ. અને અહીંયા આખી લિસ્ટ છે. હવે આવા પ્રોવિઝનલ સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ છે તમારા, રાઈટ. કેટલા માર્ક્સ છે, શું છે, બધું તમને મળી રહેશે આની અંદર, તમે ચેકઆઉટ કરી શકવાના છો. ઓકે, તો મળી જશે નેક્સ્ટ વિડીયોમાં. ફાઇનલી તમે જેની રાહ લાંબા સમય જોતો તો એને તમારે રિઝલ્ટ આવી ગયું. બરાબર છે. હવે તૈયારીમાં લાગી જાઓ. જે મિત્રો છે મેરિટ માટે પણ વિડીયો અલગથી આપણે બનાવીશું, કેટલું મેરિટ શું રહી શકે અંદાજિત તેની પણ આપણે વાત કરીશું. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય ગરવી ગુજરાત.